દહેગામની મેટરમાં સસ્પેન્ડેડ નાયબ મામલતદાર અને ટાઈપિસ્ટ 18,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા. ગાંધીનગર એન્ટી કરપ્શન બ્યુરો એસીબી દ્વારા દહેગામ વિસ્તારની એક બાબતને લઈને મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સસ્પેન્ડેડ નાયબ મામલતદાર પ્રવીણભાઈ મુલજીભાઈ પરમાર અને ટાઈપિસ્ટ નિતેશકુમાર જેઠાલાલ રાજનને 18,000 રૂપિયાની લાંચ લેતા ગાંધીનગરમાં રંગે હાથ પકડી પાડવામાં આવ્યા છે. શું છે સમગ્ર મામલો, તેના વિશેની વાત કરીએ તો ફરિયાદી દ્વારા વેચાણ થયેલી ખેતીની જમીન વેચાણ નોંધો રદ કરવા માટે ગાંધીનગર પ્રાંત અધિકારી અને કલેક્ટરની કોર્ટમાં આરટીએસ અપીલ દાખલ કરાઈ હતી. જોકે આ અપીલ દસ્તાવેજો ખોવાઈ જતા ફરિયાદીએ કચેરીમાં અરજી કરી હતી. આ દરમિયાન સસ્પેન્ડેડ નાયબ મામલતદાર અને ટાઈપિસ્ટે દસ્તાવેજો આપવા માટે 18,000 રૂપિયાની લાંચની માંગ કરી હતી. ફરિયાદી લાંચ આપવા રાજી ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો. ત્યારબાદ છટકું ગોઠવવામાં આવ્યું. ત્યારબાદ એસીબીએ 27 માર્ચ 2025ના રોજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ગેટ પાસે એમએસ બિલ્ડિંગની પાછળ એસીબીની ટીમે છટકું ગોઠવી નિતેશકુમારે લાંચની રકમ સ્વીકારતા તેમને અને પ્રવીણભાઈને રંગે હાથ પકડી પાડ્યા. આ સમગ્ર કાર્યવાહી એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીએ ચૌધરીની આગેવાનીમાં અને મદદનીશ નિયામક એકે પરમારની સુપરવિઝન હેઠળ હાથ ધરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ વ્યૂ નેટવર્ક પાવર્ડ બાય સે સોલાર. સોલાર એનર્જી ઇઝી ફોર યુ.